31/10/18 રોજ માનનીય વડાપ્રધાન સાહેબ એવી સ્ત્રીઓ હશે, હું એવું નથી કહેતી કે બધી સ્ત્રીઓ સાચી ને બધી ખોટી, પણ લગભગ હું એવું માનું છું ને, તો કારણ કે હું સ્ત્રી છું એટલે હું એટલું સમજી શકું છું કે પૃથ્વી પરની દુનિયાની કોઈ સ્ત્રી ભાગ્ય જેવી હશે કે જે પૈસાના બદલામાં શરીરનો સોદો કરે કે તું મને એ ભાગ્ય ને 30% છે નીકળી પડી છે હાલમાં ચાલતા કોણ બનાવે છે અમને કુસુંબે તમામ જે સંસ્થાઓ છે એના પ્રત્યે આજે જાણ છે એના પ્રત્યે ક્યાં બાબુ वो भी निभा सकते કઈ રીતે વાત કામ કરે છે કિરીટભાઈ. હું આપને કહું, જેમ કે ચંદ્રશેખર વિજયજી મહારાજ હતા તપોવનવાળા, ચોક્કસ જી 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 જરૂર છે. ડુંગળી માટે હજી સુધી સરકારે કોઈ જાહેરાત કરશે ના મુખ્યમંત્રીની વચ્ચે આપણે જોડ્યા છે આપણે વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે સીબીઆઈને લાગેલા ગ્રહણની. રાજેન્દ્રભાઈ, જે રીતે અત્યારે રાકેશ અસ્થાના સામે જે આરોપો મુકાયા છે, સીબીઆઈમાં જે ધમાસાણ મચ્યું છે, નવી ટીમ કરી નાખવામાં આવી છે, પરંતુ કાયદાકીય રીતે જો જોવામાં આવે તો રાકેશ અસ્થાના સામે કઈ રીતે આગલા સમયમાં સકંજો વધુ કસાઈ શકે છે કે પછી તે તેમની સામે જે રીતે તેમના બચાવમાં કેટલાક લોકો ઉતરી આવ્યા છે તે તેમને બચાવી પણ શકે, શું લાગી રહ્યું છે? ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 482 કે જેની અંદર કોશિંગ અથવા સ્ટેના અધિકારો ત્યાંની હાઈકોર્ટ પાસે એટલે રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર તો થઈ ચૂકી છે. હવે એફઆઈઆરમાં કાં તો એમને ધરપકડ ના કરવા એટલે કોઈ રેસિવ એક્શન ના લેવા એવો મને આપે, પણ હું નથી માનતો કે એમની ધરપકડ તો ના થાય કદાચ એવો આદેશ આપે, પણ ઇન્વેસ્ટિગેશન બંધ થાય એવું માનતો નથી. પરંતુ રાજકીય હસ્તક્ષેપ જે રીતે થયો છે તેને જોતા શું લાગે? એક વસ્તુ એ છે કે રાજકીય હસ્તક્ષેપ થયો છે, પણ સીબીઆઈના જે વડા છે જે હાલમાં સુપ્રીમ કોર્ટમાં ગયું એ પણ એ તો કહેશે કે અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખો, અને ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખવા માટે જે તે તબક્કે કસ્ટોડિયલ ઇન્ટરોગેશન એટલે એમને હાજર થઈને રૂબરૂ પૂછપરછ કરવી પડે, તો એ સંજોગોમાં એમને દિવસ દરમિયાન કદાચ અમુક કલાકો માટે કસ્ટોડિયલ ઇન્ટરોગેશન કરવાની પણ સત્તા હાઈકોર્ટને છે તે આપી છે. એટલે ચોક્કસપણે હાઈકોર્ટ એમને ટોટલી બચાવી દે એવું કોઈ માનવાને કારણ નથી, કારણ કે આ બહુ સંગીન ગુનો છે. હાઈકોર્ટે પ્રાઇમા તેથી એને એક પક્ષને સાંભળીને અત્યારે કામ ચાલુ સ્ટે આપ્યો હોય, પણ જ્યારે સરકારની અથવા સીબીઆઈની રજૂઆત થશે અને બંને પક્ષને બોલાવવામાં આવશે તો આ રિલીફ એમની પરફેક્ચ્યુઅલ તરીકે કાયમી નહીં રહે એવું કન્ફર્મ થઈ શકાય, અને ધારો કે રહે પણ ઇન્વેસ્ટિગેશન સામે કે નહીં. અચ્છા, જે રીતે અરુણ જેટલે નિવેદન કર્યું કે આ કેસ સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો, પરંતુ જે રીતે પાછલા બાણે કહી શકાય કે સરકારની જે હસ્તક્ષેપ છે, સરકારે જે પ્રમાણે દખલગીરી કરી છે તેને જોતા આગામી દિવસોમાં અસ્થાના માટે વધુ કહી શકાય કે એક મોટો ગાળિયો ફસાઈ શકે એવું લાગે છે. મને એવું લાગે છે કે અરુણ જેટલી છે ને એ ક્યારેક સરકારને બચાવવા જતાં સરકારને વધારે પડતું નુકસાન કરી નાખે છે. જો આ સરકારના પરિપ્રેક્ષ્યમાં ના આવતું હોય તો અરુણ જેટલીએ શા માટે બચાવ કરવા માટે આવવું જોઈએ? અરુણ જેટલી છે ને બહુ જ હાસ્યાસ્પદ બચાવ કરે છે. હકીકત એ છે કે અલોક વર્માએ આજે સુપ્રીમ કોર્ટની અંદર એવું કહ્યું છે કે ઘણા બધા સંવેદનશીલ મેટર જો સુપ્રીમ કોર્ટ કહે તો એ એના નામ અને પુરાવા પણ આપવા તૈયાર છે. આ સંવેદનશીલ કેસોમાં રાકેશ અસ્થાના જે છે આડકીવી રૂપ થતા હતા અને એ કોઈ મહાસત્તાના કહેવાથી આ બધું કરતા હતા એવો આક્ષેપ કરતા સીબીઆઈના વડાએ સુપ્રીમ કોર્ટને એવું કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ રોઢાના કેસમાં કહ્યું છે કે સીબીઆઈના વડાએ પાત્રમાં પુરાયેલા પોપટની માફક નહીં પરંતુ નિષ્પક્ષ, નિખાલસ અને સ્વાયત્ત સંસ્થા તરીકે વર્તવું જોઈએ. એની દલીલ એ છે કે મને સીબીઆઈને એક સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આ સરકાર અને સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર રાકેશ અસ્થાના રોકી રહ્યા છે. એટલું જ એ રાકેશ અસ્થાનાની જ્યારે અપોઇન્ટમેન્ટ થતી હતી ત્યારે ચીફ વિજિલન્સ કમિશનર સમક્ષ પ્રસાદ ભૂષણે જે વાંધાઓ લીધા હતા કે એમની સામે 2 ઇન્ક્વાયરી પેન્ડિંગ છે એટલે એમને સીબીઆઈના ડિરેક્ટર ન બનાવવા જોઈએ, એ 2 વસ્તુઓ પણ પછી આગળ કોઈ તપાસ થઈ નહીં. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે. અને બીજું કે હાલમાં જે વ્યક્તિને મૂકવામાં આવી છે નાગેશ્વર રાવ, એનો પોતાનો ટ્રેક રેકોર્ડ પણ એટલો જ ભ્રષ્ટાચારી હોવાના પુરાવા મળ્યા છે. એટલું જ એક ભૂતપૂર્વ મંત્રીના જેવો સગા થાય છે અને ઓડિશા કેસમાં જ્યારે હતા ત્યારે એમની સામે આ સીબીઆઈને ઇન્ક્વાયરીઓ પણ કરેલી હતી. ઓકે, અને ટૂંકમાં આ આખી મેટર જે છે ચૂથાઈ ગઈ છે અને આવનારા દિવસોમાં રાકેશ અસ્થાના જેટલા કેસીસની તપાસ કરી રહ્યા, માની લો કે લાલુ યાદવ આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં આવીને કહેશે કે રાકેશ અસ્થાનાએ મારી સામે જે તપાસ કરી છે એ તપાસમાં એમ કે તથ્યો જે છે એ થોડી મરોડી રજૂ કર્યા છે, તો
પી ચિદમ્બરમ અત્યાર સુધીના તમામ કેસો સામે પણ પ્રશ્ન તમામ ઊભા કેસો થશે. સામે પ્રશ્નાર્થ ઊભા થશે કે સીબીઆઈ ની વિશ્વસનીયતા સામે જો સવાલ ઊભા થાય તો તમે આજે એવું કહો છો કે અમે આ બે અધિકારીને કરીને સીવીસી ને, તો આ લોકો એવું કહેશે કે હવે તપાસ સીવીસી ને સોંપો, અથવા અમારી તપાસ જે છે એનઆઈએ ને સોંપો, અથવા સીબીઆઈ સિવાયની કોઈ સંસ્થાને સોંપો. Okay. તો પણ સીબીઆઈ ની વિશ્વસનીયતા જ નહીં રહે. એટલે સુપ્રીમ કોર્ટ પણ કહેશે કે હવે તપાસ જે છે બીજા કોઈને સોંપવી પડશે. એટલે મને એવું લાગે છે કે આ અધિકારીઓએ તો પોતાનું જે કંઈ નુકસાન કર્યું છે, પણ સીબીઆઈ નામની સંસ્થાને બહુ જ મોટું નુકસાન કર્યું છે. એટલે ઇન્સ્ટિટ્યુશનલ થયેલું નુકસાન છે. રાજકારણીઓ આવશે ને જશે, અધિકારીઓ આવશે ને જશે, પણ સીબીઆઈ ની સ્વાયત્તાને જે બટ્ટો લાગ્યો છે એને પણ દૂર કરશે, એ એક પ્રશ્ન છે. જયરાજસિંહ, રાફેલના મુદ્દાને લઈને પણ અત્યારે જે રીતે આલોક વર્મા અને જે રીતે દૂર કરી દેવાયા, તેમાં કોંગ્રેસનું જે વલણ જોવા મળ્યું છે, કોંગ્રેસને તો એક મોટો મુદ્દો મળી ગયો છે. એને શું ચાલુ રાખશે આ છેક સુધી, લોકસભા ચૂંટણી સુધી આ મુદ્દાને? અજયભાઈ કહ્યું એમાં જે નાગેશ્વર રાવની વાત કરી ને, ઓડિશામાં એમના ફાયરમેનના યુનિફોર્મ ખરીદવાની બાબતમાં સીધા પૈસા ખાવાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા છે. એટલે તપાસ ચાલે છે. નિષ્ઠાવાન હવે સવાલ એ છે- અધિકારીઓને મુશ્કેલી વધી છે એવું માની શકાય, આલોક વર્મા જેવા. એ જ સવાલ એ છે કે આલોક વર્મા જેવા જે નિષ્ઠાવાન અધિકારીઓ છે એ, અને બીજી વાત કહું કે તમે મોદી સાહેબનો હું તો રાજકીય અવલોકન કરું છું, કારણ કે સવાલ આ કેસ ભ્રષ્ટાચારનો છે. Okay. આમાં મૂળ કરપ્શનનો કેસ છે. હવે અહીંયા તમે જોઈ લો, અહીંયા લોકાયુક્તની નિમણૂક ન થાય એના માટે કેટલા હાથ કરતા દુનિયાભરના વકીલો, મોંઘામાં મોંઘા વકીલો 7 સ્ટારમાં 5 સ્ટારમાં ઉતરે અને અસંખ્ય વખત લડ્યા પછી છેક સુપ્રીમની ડબલ બેચ જેટલી બેચ આવે છે કે અમિકસ ક્યુરી સુધી Okay. હાર્યા પછી પણ પછી શું કર્યું, નિમણૂક કરી. એનો આજે શું સ્થિતિ છે? અને બીજું કહું, 17 જ કેસમાં 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં હતા ત્યારે થયો છે. એના પુરાવા 1200 પાનાના પુરાવા સહિત રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું અર્જુનભાઈ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં. એ તપાસ લોકાયુક્ત કરે, કાયદાના નિયમ પ્રમાણે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું, તપાસ આવે. Okay. એટલે રાતોરાત એમબીસી તપાસ પણ કેમ? મૂળ સવાલ હવે એ સવાલ છે, અમારી વાત એ જ છે. નિષ્ઠાવાન અધિકારીઓ સામે અત્યારે તલવાર પૂરી કરી રહી છે, પણ સમયના અભાવે ચર્ચા કરવી પડશે. બિલકુલ બિલકુલ જયરાજસિંહ, સમયના અભાવે ચર્ચાને આપણે બિલકુલ ચર્ચાને અહીં આપણે અટકાવીએ, પરંતુ આશા રાખીએ કે સીબીઆઈ સામે અત્યાર સુધી ન થયો હોય તેવો એક ગંભીર આક્ષેપ જે લાગ્યા છે તે આખરે જે ગ્રહણ લાગ્યું છે તે ક્યારે દૂર થશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ અજયભાઈ ઉમા, રાજેન્દ્રભાઈ શુક્લા અને